હવે જોઈએ સમાચારો વિગતવાર। આજે રાષ્ટ્રીય સેફટી દિવસ છે। કામદારોના સુરક્ષા પ્રત્યે હજુ પણ કંપની સંચાલકો બેધ્યાન જોવા મળી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં 2024માં 15 ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતમાં 21 કામદારોએ જીવ ગુમાવ્યા હતા। વર્ષ દરમિયાન કુલ 42 કંપનીઓ સામે પણ 152 કેસ કોર્ટમાં કરવામાં આવ્યા છે। સરકારના નિયમ અનુસાર શ્રમયોગીઓને 1 કરોડ 3 લાખથી વધુ રૂપિયાનું વળતર અપાવ્યા ઉપરાંત જિલ્લા ડીશ ટીમ વધુ 3 કરોડ 76 લાખ રૂપિયાનું વળતર શ્રમયોગીના પરિવારને અપાવ્યું છે। કામદારોના મોત સંદર્ભે 15 કંપનીઓ સામે નામદાર કોર્ટમાં કેસ પણ દાખલ કરી કડક કાર્યવાહી કરાઈ હતી। આજે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ। ઔદ્યોગિક ક્ષેત્રમાં હરણફાળ ભળી રહેલા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષાના મામલે હજી છીંડા જોવા મળી રહ્યા છે। ઉદ્યોગો માટે કામદારોના જીવના કોઈ કિંમત ન હોય તેમ લાગી રહ્યું છે। હાલમાં અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં વેલ્ડિંગ દરમિયાન ધડાકો થતા 4 કામદારના જીવ ગયા હતા। તેવી જ રીતે દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થવાથી 4 કર્મચારીઓના જીવનદીપ બુઝાઈ ગયા હતા। કંપનીઓમાં છાસવારે ધડાકા તથા ગેસ લીકેજના બનાવો બની રહ્યા હોવા છતાં કર્મચારીઓની સુરક્ષા સંદર્ભે અસરકારક પગલાંનો અભાવ જોવા મળી રહ્યો છે। 2024માં 15 અકસ્માતમાં 21 કામદારોએ જીવ ગુમાવી દીધા। તંત્રએ 42 કંપનીઓ સામે 152 કેસ પણ કર્યા। અસરગ્રસ્ત પરિવારોને 4 કરોડ 79 લાખથી વધુના વળતરની ચૂકવણી કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં રોજબરોજ નવા ઉદ્યોગો આવી રહ્યા છે। ખાસ કરીને દહેજ, વાગરા, સાયખા, વિલાયત અને ઝઘડિયા જીઆઈડીસી ઝડપથી વિકાસ પામી રહી છે। સાયખા જીઆઈડીસીમાં સૌથી વધુ જોખમી ઉદ્યોગોના પ્લાન્ટ ધમધમી રહ્યા છે। વાગરા તાલુકામાં જ 2000 કરતાં વધારે કંપનીઓ આવેલી છે। કંપનીઓમાં થતા ઔદ્યોગિક અકસ્માતોના મામલામાં કંપનીઓ માટે કામદારોના જીવનું કોઈ મૂલ્ય નહીં હોવાનું પ્રતીત થાય છે। બીજી તરફ આવા બનાવોમાં કંપનીઓને પણ ક્લોઝર નોટિસ સિવાય ઉડીને આંખે વળગે તેવી કાર્યવાહી તંત્ર કરતું નથી। કામદારો પ્રત્યે ઉદ્યોગોએ સજાગ બનવું પડશે। કામદારોને સલામતી માટે માર્ગદર્શન આપવું જોઈએ। સુરક્ષા વગર કામ કરતા કામદારોને અટકાવવા જોઈએ। અમારા તરફથી વર્ષ દરમિયાન વિવિધ સંસ્થાના સહયોગથી કામદારો સુરક્ષા માટે જનજાગૃતિ કાર્યક્રમો ચલાવી રહ્યા છે। ત્યારે કામદારો બાબતે કંપનીઓએ પણ ગંભીર બનવું પડશે, આમ કહ્યું ડાયરેક્ટર ઓફ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ભરૂચના આશુતોષ મેરૈયાએ। 2024માં 15 જેટલા ગંભીર ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત સર્જાયા હતા, જેમાં 21 કામદારોના મોત નિપજ્યા છે। જે કામદારોને સરકારી નિયમ અનુસાર કે ધારાધોરણ મુજબ 1 કરોડ 3 લાખ રૂપિયા વળતર કંપનીમાંથી શ્રમયોગીને અપાવ્યું હતું। જે ઉપરાંત પણ ઘટનાની ગંભીરતા અને કામદારોના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે ડીશ તરફથી ચાલુ વર્ષે 3 ગણું વધુ એટલે કે 3 કરોડ 76 લાખ રૂપિયાનું વધુ વળતર પરિવારને અપાવતા કુલ 4 કરોડ 79 લાખનું વળતર અપાયું છે।